Hello friends, welcome all on to Shubhendu friends. Good evening all of you. Okay, તો ફ્રેન્ડ્સ આજથી મેં તમને જેમ ગ્રુપમાં જણાવ્યું હતું તેમ કે આજથી આપણે MCQ સિરીઝ છે કે જે ઇવનિંગ ટાઈમે આવશે, બરાબર છે. તો આજથી હું તમને જો ટાઈમ જણાવી દઉં તો આપણો જે MCQ સિરીઝનો ટાઈમ હશે એ 7 થી 9 વાગ્યાની વચ્ચે તમને કંઈ પણ એક ટાઈમમાં જોવા મળી જશે. ઓકે, તો આજથી આપણે રોજ સાંજના સમયે મળીશું MCQ સિરીઝમાં, બરાબર છે. તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજની આપણી MCQ સિરીઝ, બરાબર છે. તો આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેમાં રીંગણનો આપણો જે પાક છે એને લગતા બધા ક્વેશ્ચન છે કે જે કવરઅપ કરેલા છે, બરાબર છે. તો આજની આપણી જે MCQ સિરીઝ છે એમાંથી ઓલમોસ્ટ રીંગણાને જે લગતા જે પાકને નીકળતા કંઈ પણ ક્વેશ્ચન હશે કે જે મોસ્ટલી કવરઅપ થઈ જશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણો ક્વેશ્ચન છે કે રીંગણનું સાયન્ટિફિક નામ શું છે. તો આપણું જે પાક છે બ્રિંજલ, બરાબર છે, કે જેનું સાયન્ટિફિક નેમ છે સોલેનમ મેલોગેના, બરાબર છે. તો શું આપણો રાઈટ આન્સર આવશે બી. રીંગણનું સાયન્ટિફિક નામ છે સોલેનમ મેલોગેના, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રીંગણના પાકમાં કેટલું છાણિયું ખાતર આપવામાં આવે છે. એટલે કે જો આપણે રીંગણનો પાક હોય છે કે જે આપણે લેતા હોય છે, બરાબર છે, તો એમાં કેટલા ટન પ્રતિ હેક્ટર આપણે છાણિયું ખાતર આપવાનું હોય છે. તો 20 ટન પ્રતિ હેક્ટર આપણે રીંગણના પાકમાં છાણિયું ખાતર હોય છે કે જે આપવામાં આવતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રીંગણામાં પાકમાં કેટલું રાસાયણિક ખાતર આપણે આપવાનું હોય છે. કે રાસાયણિક ખાતર હોય છે, આપણને ખ્યાલ છે કે રાસાયણિક જે ખાતર હોય છે, બરાબર છે, કે જેમાં અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, સારા યાણિક એવું થઈ ગયું છે, પરંતુ રાસાયણિક આવશે, બરાબર છે. આગળ પાછળ થઈ ગયું છે, તમે લોકો સમજી જજો. ઓકે, તો રીંગણના પાકમાં જો રાસાયણિક ખાતરની આપણે વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે રાસાયણિક ખાતર છે કે જે ઓછા જથ્થામાં આપવામાં આવતું હોય છે, બરાબર છે, એટલે કિલોગ્રામ પ્રતિ હેક્ટર આવે છે. પરંતુ જ્યારે છાણિયું ખાતરની વાત કરવામાં આવે તો આપણે છાણિયું ખાતર હોય છે વધુ પડતા મોટા જથ્થામાં આપતા હોઈએ છીએ, બરાબર છે, એટલે ટન પ્રતિ હેક્ટર આવતું હોય છે. તો જો રીંગણના પાકમાં રાસાયણિક ખાતર કેટલા કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપવામાં આવે એવો આપણો ક્વેશ્ચન છે, તો આપણો રાઈટ આન્સર છે 50 50 50, બરાબર છે, એટલે કે NPK આવશે, બરાબર છે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ, બરાબર છે, એટલે NPK નો આ જે રેશિયો છે એ આપણે 50 50 50 છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રીંગણના વાવેતર માટે પ્રતિ હેક્ટર કેટલા કિલો બીજનો દર હોય છે. એટલે કે જો આપણે 1 હેક્ટરમાં આપણે રીંગણના જ વાવેતર કરવું હોય છે તો એના માટે કેટલો બીજ દર જરૂર પડે છે. તો આપણે વાત કરીએ કે રીંગણનો જો પ્રતિ હેક્ટર આપણે વાવેતર કરવું હોય છે તો એના માટે 400 ગ્રામ બીજનો દર હોય છે કે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. 400 ગ્રામ બીજમાંથી આપણે 1 હેક્ટરમાં જે રીંગણીનો છોડ વાવી શકતા હોય છે એટલા થઈ જતા હોય છે, બરાબર છે. પરંતુ આપણને ખ્યાલ છે કે રીંગણીનું જો વાવેતર કરવામાં આવે તો પહેલાં આપણે ધરુવાડિયું તૈયાર કરતા હોઈએ છીએ, બરાબર છે, અને ત્યારબાદ આપણે ફેર રોપણી કરતા હોઈએ છીએ, બરાબર છે. માટે આપણે જો 1 હેક્ટરમાં જેટલા છોડ આવી જતા હોય છે એ આપણે 400 ગ્રામ જો બિયારણ લઈએ તો એમાં કવરઅપ થઈ જતા હોઈએ છીએ, બરાબર છે. તો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નાના ગોળ રીંગણાની જાતો કઈ છે. આપણને ખ્યાલ છે જો રીંગણાની વાત કરવામાં આવે તો આપણને ગોળ રીંગણા જોવા મળે છે, ત્યારબાદ છે લાંબા રીંગણા જોવા મળતા હોય છે અને નાના ગોળ રીંગણા પણ જોવા મળતા હોય છે, બરાબર છે. તો આપણને ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે કે નાના ગોળ રીંગણાની જાતો કઈ છે. તો આપણે નાના ગોળ રીંગણાની જે જાતો છે કે જેમાં GBH1, હાઇબ્રિડ 2 અને સુમેકા 9 એટલે કે આપેલ ત્રણેય જે જાતો છે કે જે નાના ગોળ રીંગણાની જાતો છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રીંગણના પાકમાં પ્રમાણિત બીજ માટે કેટલા મીટર આંતર વિયોજન અંતર રાખવામાં આવે છે. એટલે કે આંતર વિયોજન અંતર એટલે શું છે તો કે આઇસોલેશન ડિસ્ટન્સ, બરાબર છે. તો આપણને ક્વેશ્ચન એ થાય કે આઇસોલેશન ડિસ્ટન્સ એટલે શું છે. તો કે જ્યારે પણ આપણે કંઈ પણ બીજ હોય છે એટલે કે જે આપણે તૈયાર કરતા હોય છે આપણો સીડ પ્લોટમાં, બરાબર છે, એટલે કે બીજની આપણે જ્યારે પણ જનીનિક શુદ્ધતા જાળવવા
આવતી હોય છે, બરાબર છે. એટલે કે બીજની આપણે જ્યારે જનીનિક શુદ્ધતા જાળવવા માટે આપણે બીજ ઉત્પાદન કરતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે બીજ ઉત્પાદન આપણે કરતા હોઈએ છીએ ત્યારે પ્લોટની આપણે આજુબાજુ હોય છે કે જેમાં ચોક્કસ અંતરનું આપણે રાખવાનું હોય છે, બરાબર છે. એટલે કે ચોક્કસ અંતર આપણે જાળવી રાખતા હોય છે અને ત્યારબાદ બીજી જાતનું આપણે વાવેતર કરવામાં આવતું નથી, બરાબર છે. એને આપણે આંતર વિયોજન અંતર કહીએ છીએ, એટલે કે આઇસોલેશન ડિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ઇન શોર્ટ જો આપણે વાત કરીએ કે આઇસોલેશન ડિસ્ટન્સ શું છે, તો કે જ્યારે પણ આપણે બીજને જનીનિક શુદ્ધતા જાળવવા માટે આપણે બીજનું જ્યારે ઉત્પાદન કરતા હોય છે ત્યારે આપણો જે બીજનો જે મતલબ સીડ પ્લોટ હોય છે, બરાબર છે. તો એ સીડ પ્લોટ હોય છે કે જેની આજુબાજુ ચોક્કસ અંતર સુધી આપણે બીજનું વાવેતર કરવામાં આવતું હોતું નથી, એટલે કે એક આપણે સ્પેસિફિક ડિસ્ટન્સ જાળવી રાખવાનું હોય છે કે જેને આપણે આઇસોલેશન ડિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો જો રીંગણના પાકની આપણે વાત કરવામાં આવે તો એમાં જો પ્રમાણિત બીજ છે એના માટે આ જે આપણું આઇસોલેશન ડિસ્ટન્સ છે કે જે 100 મીટર રાખવામાં આવતું હોય છે, બરાબર છે. પ્રમાણિત બીજ છે એના માટે 100 મીટર આપણે આઇસોલેશન ડિસ્ટન્સ છે કે જે રાખવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોળ રીંગણાની જાતો કઈ છે? મેં તમને જેમ અગાઉ જણાવ્યું ને કે આપણને રીંગણા છે 3 અલગ અલગ પ્રકારના જોવા મળે છે, નાના ગોળ રીંગણા, ત્યારબાદ ગોળ રીંગણા અને લાંબા રીંગણા, બરાબર છે. તો હવે આપણે આગળ નાના ગોળ રીંગણાની વાત કરી, હવે આપણે ખાલી ગોળ રીંગણાની વાત કરીએ છીએ. તો જો ખાલી ગોળ રીંગણા છે કે એની જે જાતો છે એમાં છે પંત હાઇબ્રિડ 2, NDBH1 અને BH1, એટલે કે આપણો રાઈટ આન્સર છે આપેલ તમામ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાંબા રીંગણાની જાતો કઈ છે? તો જો લાંબા રીંગણાની વાત કરવામાં આવે તો એમાં 414 પંત હાઇબ્રિડ 1 છે, ત્યારબાદ છે ARBH 201 છે, પૂસા હાઇબ્રિડ 5, એટલે કે આપેલ તમામ આ જે આપણી આપેલ તમામ જે જાતો છે કે જે રીંગણાની લાંબા રીંગણા માટેની જાતો છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વહેલી પાકતી અને ઠીંગણી જાત માટેનું આપણે જે વાવેતર અંતર હોય છે એ કેટલું રાખવામાં આવતું હોય છે? તો વહેલી પાકતી અને જે ઠીંગણી જાત હોય છે એના માટેનું જે આપણે વાવેતરનું અંતર હોય છે એ 40x45 રાખવામાં આવતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીંગણના ઉત્પાદનમાં ભારતમાં કયા રાજ્યનું સ્થાન પ્રથમ આવે છે? એટલે કે જો રીંગણાનું જે ઉત્પાદન થતું હોય છે એમાં કયું રાજ્ય છે કે જે સૌપ્રથમ સ્થાન ધરાવે છે? તો પશ્ચિમ બંગાળ છે કે જે ફર્સ્ટ આપણું સ્થાન ધરાવે છે, ત્યારબાદ છે ઓડિશા છે એ સેકન્ડ રેન્ક ઉપર આવે છે અને આંધ્રપ્રદેશ છે થર્ડ રેન્ક ધરાવે છે, બરાબર છે. ફર્સ્ટ રેન્ક જો રીંગણાના ઉત્પાદનમાં ભારતની વાત કરવામાં આવે તો એ છે પશ્ચિમ બંગાળ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીંગણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો આપણને ખ્યાલ છે કે વેજીટેબલ્સનું ઉત્પાદનમાં ઇન્ડિયાનો રેન્ક કેટલો છે? સેકન્ડ છે, બરાબર છે. પરંતુ ફર્સ્ટ કોનો રેન્ક છે? તો કે ચીનનો છે, બરાબર છે. એટલે કે ફર્સ્ટ જે રેન્ક ધરાવે છે એ કોણ ધરાવે છે? ચીન, બરાબર છે. અને સેકન્ડ રેન્ક ધરાવે છે આપણે ઇન્ડિયા, બરાબર છે. ચીન ફર્સ્ટ રેન્ક ધરાવે છે અને સેકન્ડ રેન્ક પર આવશે ઇન્ડિયા. વેજીટેબલ્સના ઉત્પાદનમાં છે એટલે અલ્ટિમેટલી રીંગણાના ઉત્પાદનમાં પણ આપણું ભારતનું જે સ્થાન છે કે જે સેકન્ડ છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રીંગણ એ કયા કુળનું શાકભાજી છે? એટલે કે જે રીંગણ છે એ કયા વર્ગનું છે શાકભાજી? તો કે સોલેનેસી, બરાબર છે. સોલેનેસી કુળનું શાકભાજી આપણું છે રીંગણ, બરાબર છે. તો ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચોમાસુ પાક માટે રીંગણના ધરુની ફેરરોપણી આપણે ક્યારે કરવામાં આવે છે? તો જો ચોમાસુ પાક માટેની વાત કરવામાં આવે તો ત્યારે આપણે જે રીંગણ હોય છે કે જેના ધરુ હોય છે એની ફેરરોપણી આપણે જુલાઈ માસમાં કરવામાં આવતી હોય છે, બરાબર છે. ક્યારે કરવામાં આવે છે? જુલાઈ માસમાં. પણ તો જો આપણને એવું પૂછે કે શિયાળુ પાક માટે રીંગણના ધરુની ફેરરોપણી ક્યારે કરવામાં આવે છે? તો કે સપ્ટેમ્બરમાં, બરાબર છે. જો શિયાળા પાક માટેનું પૂછેલું હોય તો સપ્ટેમ્બર આવશે, બરાબર છે. શિયાળુ, ઓકે, કંઈ નહીં, ચલો વિન્ટર લખી દઉં તમને, બરાબર છે. વિન્ટર સિઝનમાં ચોમાસું હશે તો જુલાઈ આવશે અને શિયાળુ હશે તો વિન્ટર આવશે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
રીંગણના પાક માટે ફેર રોપણી માટે જરૂરિયાતથી કેટલા વધારે ધરું છોડ વાવવા જોઈએ, એટલે કે આપણે જે ફેર રોપણી કરતા હોય છે, મેં તમને અગાઉ પણ જણાવ્યું કે આપણે રીંગણનો જ્યારે પાક લેતા હોય છે ત્યારે એના માટે ધરુવાડિયું બનાવવામાં આવતું હોય છે, બરાબર છે, અને એ ધરુવાડિયામાંથી આપણે ફેર રોપણી કરતા હોય છે. આપણું જે એકચ્યુઅલમાં જે આપણું જે ફિલ્ડ હોય છે, મેઇન ફિલ્ડ, એમાં આપણે વાવતા હોય છે, તો એને આપણે શું કહેવામાં આવે છે? ફેર રોપણી, બરાબર છે. ધરુવાડિયામાંથી આપણા જે ફિલ્ડમાં આપણે ઉગાડતા હોય છે એને ફેર રોપણી કરતા હોય છે. તો એ જે રીંગણનો પાક હોય છે કે જેમાં ફેર રોપણી માટે જેટલા જરૂરિયાત હોય છે એના કરતાં કેટલા વધારે ધરુના છોડ હોય છે, ધરુ એટલે કે રીંગણના છોડ હોય છે કે જે વાવવા જોઈએ, તો એ 10થી 15% વધારે હોય કે જે છોડ આપણે વાવવા જોઈએ, બરાબર છે. કેટલા? તો કે 10થી 15% વધારે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે આજનો. તો રીંગણની જાત કઈ છે, બરાબર છે, એટલે કે નીચેના પૈકી કઈ છે કે જે રીંગણ માટેની જાત છે? તો એમાં ડોલી 5, પૂસા પર્પલ રાઉન્ડ, બિલમોરા ભરથા, એટલે કે આપેલ તમામ, બરાબર છે. આ બધી જ જાતો જે છે કે જે રીંગણ માટેની છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેના આપણે 15 ક્વેશ્ચન અત્યારે કવર અપ કરેલા છે, બરાબર છે. તો આજની આપણી MCQ સિરીઝ છે કે જે અહીં પૂરી થાય છે. કાલે આપણે ફરી મળીશું નવી MCQ સિરીઝ સાથે, પરંતુ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને આજથી મેં તમને જેમ અગાઉ પણ જણાવ્યું, ફરી પણ જણાવી દઉં છું કે આજથી આપણે હરરોજ ઇવનિંગના ટાઈમે આપણે મળીશું, બરાબર છે. અને હાલ પૂરતી તો આપણે MCQ સિરીઝ જ છે, પરંતુ આપણે આગળ જતાં ફરી પાછા લેક્ચર કવર અપ કરતા જશું, બરાબર છે. અને તમને લોકોને જે પણ લેક્ચર્સ જોતા હોય છે એની તમે લોકો મને કમેન્ટ્સ કરતા હોય છે, બરાબર છે. તો તમારે કમેન્ટ્સ કરવાની, જ્યારે પણ આપણું શેડ્યુલ થશે એ પ્રમાણે એ લેક્ચર આવતા જશે. ઓકે, થેન્ક યુ.